કોંગ્રેસના નેતાઓ અંબાજી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા। માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા। અંબાજી મંદિરમાં રાજ્યના સુખાકારી માટે અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનોએ પ્રાર્થના કરી હતી। શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત અનેક મકાનો અસરગ્રસ્ત થતા જે અસરગ્રસ્ત પરિવારો છે તેમને મળીને તેઓએ વ્યથા સાંભળી। આ ઉપરાંત અમિત ચાવડાએ અંબાજીની એક ખાનગી બેંકમાં ચાલતા બ્લડ ડોનેશન કેમ્પમાં પણ રક્તદાન કર્યું। આ જગ્યાએ તો દારૂબંધી કરાવો, આખા ગુજરાતમાં તો તમે નથી કરાવતા, કારણ કે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો તમને પહોંચે છે। પણ થોડી શરમ હોય તો ભગવાનનું પણ ધ્યાન રાખો। ભગવાનના ધામમાં, માતાજીના ધામમાં અહીંયા બહેનો કહી રહી છે, બહેનો દારૂ મળે છે ને? અહીંયા તમે જો કે ખુલ્લેઆમ દારૂ મળતો હોય તો માં અંબાના ધામમાં કે ભગવાનના ધામમાં તો દારૂના હપ્તા લેવાનું બંધ કરો। ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા વારંવાર અહીંયા જે પ્રકારે કોરિડોરના નામે ડિમોલિશન કરવામાં આવ્યું અને પરંપરાગત જે વર્ષોથી અહીંયા વેપાર ધંધો કરતા હતા એ લોકોના દુકાનો તોડી પાડવામાં આવી। સાથે સાથે વર્ષોથી એ લોકોએ કાળી કમાણી કરીને જે મહેનતથી ઘર બાંધ્યા હતા એ ઘરો પણ કોરિડોરના નામે તોડી પાડવાની વાત કરે છે, એ બિલકુલ વ્યાજબી નથી। વર્ષોથી પરંપરાથી માતાજીનું ધામ છે તો અહીંયા રાતોરાત તમે રસ્તા પહોળા કરવા માંગો કે રાતોરાત દુકાન હટાવીને લોકોને બેરોજગાર કરો, બેઘર કરો, એ બિલકુલ વ્યાજબી નથી। એટલે આવનારી વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો અમે તાકાતથી ઉઠાવી